હોળી બંગલાના 12.57 લાખ એમડી ડ્રગ્સમાં ભરૂચથી કોમ્પ્યુટર ઇજનેર અને મુંબઈથી તેનો મિત્ર ઝડપાયો. એસઓજીનું સર્ચ ઓપરેશન. હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ વિકાસ આહિરના ઘરે એસઓજીનું સર્ચ ઓપરેશન. હજુ ભરૂચનો ઝમીર શેખ, મુંબઈનો સુલેમાન અને શકીલ વોન્ટેડ. અત્યાર સુધી 5 આરોપી પકડાયા. હોળી બંગલાથી પકડાયેલા 12.57 લાખ રૂપિયાની એમડી ડ્રગ્સમાં લાલગેટ પોલીસે ભરૂચ ખાતેથી પોલીસ 27 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર અતહર આરિફ મંસૂરી હાજી ખાના ભરત બજાર ભરૂચ અને મુંબઈથી એમડી સપ્લાય કરનાર 30 વર્ષીય અશરફ અબ્દુલ રઝાક સુખિયા અંધેરી મુંબઈ મૂળ તળાજા ભાવનગરની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ ભરૂચનો ઝમીર શેખ, મુંબઈનો સુલેમાન અને શકીલ વોન્ટેડ છે. લાલગેટ પોલીસે 12.57 લાખના એમડી ડ્રગ્સ સૂત્રધાર કાપડ દલાલ જાફર સિદ્દીકી, ગુડીલ રાશિદ જમાલ અંસારી અને ભજીયાની લારી ચલાવતા મોઇનુદ્દીન અંસારીની ધરપકડ કરી છે. ભજીયા અને પાનના ગલ્લાની આડમાં એમડીનો ફેફલો કરાતો હતો તે બંને લારીઓ પણ પોલીસે કબજે કરી છે. આરોપીઓ સામાન ચાઈ અને મહેમાન ખડે હે જેવા કોડવડ વાતો કરતા હતા. મુંબઈનો અશરફ સુખિયા મુંબઈમાં રહેતા સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવતો હતો. ત્યારબાદ તે એમડી ડ્રગ્સ મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલ કરી ભરૂચ મોકલી આપતો હતો અને ભરૂચમાં હાઈવે પર એમડી ડ્રગ્સનું પાર્સલ અતહર મંસૂરી લેતો હતો. અતહર મંસૂરી સુરતમાં એમડી ડ્રગ્સ આપવા માટે ભરૂચના ઝમીર શેખને મોકલી આપતો હતો. ઝમીર શેખ સુરતમાં કાપડ દલાલ જાફર ગોડિલને એમડી આપતો હતો. ઝમીર શેખનો સાળો સુરતમાં રહેતો હોવાથી તેની જાફર સાથે મિત્રતા થઈ હતી. ઝમીર શેખ ભરૂચમાં ગાડી લેવેચનું કામ કરે છે, જેથી તે સુરત એમડી આપવા ગાડીમાં કે પછી ટ્રેનમાં આવતો હતો. એક એમડીની ટ્રીપમાં તેને 1500 થી 2000નું કમિશન મળતું હતું. અત્યાર સુધીમાં 12.57 લાખ રૂપિયાના એમડીના કેસમાં 5 આરોપીઓ પકડાયા છે, જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બચાવ પક્ષે એડવોકેટ ઝફર બોલાચવાલાને દલીલો કરી હતી. જ્યાં ડ્રગ્સ વેચાતો હતો તે લારીએ કબજે લેવાઈ. કોર્ટે આરોપીઓને 2 દિવસના રિમાન્ડ આપ્યા. ક્રિપ્ટોમાં ચીટિંગ કરાઈ હતી. યુએસડીટી અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવનારા અતહર સાથે તેના ભાગીદારે 80 લાખ રૂપિયાની ચીટિંગ કરી હતી, જેથી રોકાણદારો તેમના રૂપિયા માટે અતહર પાસે ઉઘરાણી કરતા હતા. શોર્ટકટમાં રૂપિયા કમાવા એમડી ધંધો કરવાનું નક્કી કર્યું હતું. અતહરે મુંબઈમાં રહેતા મિત્ર અશરફને પણ 3 લાખ આપવાના બાકી હતા. ઉધના દરવાજાની હોટલમાંથી રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સમાં પકડાયેલા હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ આહિર અને અનિશ લાકડાવાલાના ઘરે એસઓજીએ મંગળવારે સર્ચ કર્યું હતું. ભાટેનામાં ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખના પુત્ર રેહાનના ઘરે પણ તપાસ કરી હતી, જો કે રેહાન મળી આવ્યો ન હતો. રેહાનને રવિવારે ઘરેથી ભાગી ગયો હતો. 35 લાખના એમડી સાથે પકડાયેલા ચેતનને ડ્રગ્સ રાજસ્થાનના જાવેદે આપ્યું હતું. જાવેદને પકડવા એસઓજીની ટીમ રાજસ્થાન રવાના થઈ છે. એસઓજીએ સલાબતપુરા પોલીસમાં એમડીનો કેસ કરતા તપાસ સલાબતપુરા પોલીસને અપાઈ, જો કે બાદમાં પાછી તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.